સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થાના વિવિધ વિભાગમાં અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું વાર્ષિક પ્રદર્શન તારીખ 20થી 22 માર્ચ સુધી યોજાયું. જેમાં નવી પેઢીના ભાવિ કલાકારો, ગ્રાફિક ડિઝાઇનરોની સર્જનાત્મકતા વિવિધ માધ્યમોમાં રજૂ થયેલી જોવાનો અવસર શહેરીજનોને પ્રાપ્ત થયો. આ વર્ષે પણ સિનિયર વિદ્યાર્થીઓના વાર્ષિક પ્રદર્શનની સાથે સાથે જુનિયર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટની વિવિધ ચીજ વસ્તુઓ, જ્વેલરી, અન્ય આઇટમો વગેરેનો આર્ટ ફેન પર રજૂ થયો. હું મનીષ મોદી, સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પ્રિન્સિપાલ. આજે અમારા કોલેજની અંદર એન્યુઅલ ડિસ્પ્લે, એક નેચરલ લાઇફનો વર્કશોપ થયો હતો એ અને કલા રવિ ટ્રસ્ટની કોમ્પિટિશન થઈ હતી. આ બધું ભેગું એક એક્ઝિબિશન થયું છે. આ એન્યુઅલ ડિસ્પ્લેમાં 4th યર અને 5th યરના જ વિદ્યાર્થીઓનું કામ લગાવવામાં આવ્યું છે. એટલે મોસ્ટલી ફાઇનલ યરના જ વિદ્યાર્થીઓનું કામ છે. જ્યારે 1 થી 3 વર્ષના વિદ્યાર્થીઓએ એમની જે કલા છે વેચવા માટે અને અમુક ક્રાફ્ટ બનાવી છે કે જે એ લોકો સેલ કરી શકે એના માટે એ લોકો મૂકી છે. આ દરમિયાન અમુક ટોક શો બી કર્યા. આજે અમે ટ્રિપલ આઈડી જોડે બી ટોક શો કર્યો હતો અને અમદાવાદના જાણીતા કલાકારોને અમે બોલાયા હતા કે જેનાથી વિદ્યાર્થીઓની જોડે સારું કોઈ કોલોબરેશન થાય. તો એના માટે આખું આ એક પ્રોગ્રામ અમે કર્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને આવાવાળા સમયમાં માર્કેટમાં કેવી રીતના સેટ થઈ શકે છે, એ લોકો કેવી રીતના માર્કેટમાં સસ્ટેન થઈ શકે છે, એના માટેનો એક પ્રયત્ન છે. તો 20, 21 ને 22 3 દિવસ માટેનું અમારું આ એન્યુઅલ ડિસ્પ્લે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવે એના પ્રયત્ન રૂપે મેં આ ઘડ્યો છે. નમસ્તે અને બધા લોકો મોસ્ટલી તમે જોવા આવો. આભાર. ઉપરાંત ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલની સ્મૃતિમાં દર વર્ષે યોજાતી પ્રતિષ્ઠિત કલા રવિ કોમ્પિટિશનમાં રવિન્દ્રનાથ ટાગોર અને પ્રાકૃતિક જેવા વિષયો પર પણ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ કૃતિઓ તથા નેચર ડાયગ પદ્ધતિના વર્કશોપમાં પણ થયેલ કૃતિઓનું પ્રદર્શન યોજાયું. અમુક આર્ટ ઇન્સ્ટોલેશન, સ્ટેજ ડેકોરેશન, ફૂડ સ્ટોલ વગેરેનું પણ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક પરફોર્મન્સ પણ યોજાયું.